તમને જેટલી ખુશી થતી હોય મળીને એટલી જ અમને પણ ખુશી થતી હોય. કન્સેપ્ટ આખો અલગ જ છે, બધાથી કંઈક ડિફરન્ટ. કેશોદમાં પહેલી વાર આમ તો થવા જઈ રહ્યું છે. હા કલી હા એવું. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ કાલના વિડીયોની હું અત્યારે કમેન્ટ વાંચતી હતી તો બધી જ કમેન્ટ છે, બધાએ એનિવર્સરી છે વિશ કર્યું છે. તો દિલથી થેન્ક યુ બધાને. બહુ બધા લોકોની કમેન્ટ છે, ઘણા બધા લોકોએ આશીર્વાદ આપ્યા છે, તો બધાને દિલથી થેન્ક યુ. અને તમને એવું લાગતું હશે પણ બધી જ કમેન્ટ અમે લોકો વાંચીએ છીએ. એમની કોઈકની કમેન્ટ છે કે મયુરને મળ્યા હતા અને મયુરે મને વાતે કઈ રીતે આવીને કે ભાઈ કેશોદ આવી રીતે બે લોકો અમને મળ્યા હતા. અમને કીધું હતું કે ભાઈ અમે બંસીબેન નથી તો અમે જનરલી તમે લોકો મળતા હોય અને એવી રીતના વાત થતી હોય તો અમને પણ એટલી જ મજા આવે કે વાહ, આપણને પણ લોકો ઓળખે છે, બધા વિડીયો જોવે છે. તો એ તમને જેટલી ખુશી થતી હોય મળીને એટલી જ અમને પણ ખુશી થતી હોય. તો દિલથી થેન્ક યુ બધાને કાલના વિડીયોમાં આટલી બધી વિશ કરવા માટે. અને એનિવર્સરીમાં તમે બધાએ જોયું જ કે અમે નવો છે એક કરવા જઈ રહ્યા છે, પણ કેશોદમાં. તો થોડા જ ટાઈમમાં બસ હવે નામ ને બધું રિવીલ થઈ જશે. મોટાભાગના લોકોને સમજાય જ ગયું છે કે શેના માટે છે, શું છે. તો દિલથી થેન્ક યુ બધાને આટલો સપોર્ટ કરવા માટે. અને આગળ જો કે નામ શું છે, ક્યારે રિવીલ થશે. તો મેં જ્યારે કાઠિયાવાડ કલેક્શન કર્યું હતું ત્યારે જ મેં ડિસાઈડ કરી લીધું હતું કે મારે કંઈક મોટું કરવું છે અને એના રિલેટેડ જ કંઈક આવવાનું છે. તમને બધાને ઓલમોસ્ટ સમજાઈ જ ગયું હશે. તો બસ રવિવારે અથવા તો કાલે એકાદ દિવસમાં નામ છે આખું રિવીલ થઈ જશે. કયા પ્રકારનું, મતલબ જે નોર્મલ શોપ હોય કે શોરૂમ હોય, દુકાન હોય એવું નથી. અમારો કન્સેપ્ટ આખો અલગ જ છે, બધાથી કંઈક ડિફરન્ટ. કેશોદમાં પહેલી વાર આમ તો થવા જઈ રહ્યું છે. તો એ બધું હું તમને ધીમે ધીમે એક્સપ્લેન કરતી જઈશ કે કેવી રીતે બધી વસ્તુઓ કરવાની છે, શું કન્સેપ્ટ છે, બધાથી અલગ કઈ રીતે છે અને શું છે નામ ને આ બધી વસ્તુઓ છે એ બસ થોડા જ ટાઈમમાં ઓલમોસ્ટ કદાચ અમે લોકો બધા ભેગા થઈ અને એ આખું લોગો છે, નામ શું છે શોરૂમનું, એ બધું રિવીલ કરશું. તો બન્યા રહેજો હવે અમારા વિડીયોઝની અંદર. કંઈક નવું રોજ કન્ટેન્ટ જોવા મળશે. અને મેરેજ સિઝન પણ અત્યારે ચાલુ છે તો બસ કન્ટિન્યુ હમણાં તો બધા મેરેજમાં જાય છે ને આવે. અને હીરવાને હું બે બેઠા છે, વાગી ગયા છે 7:30 જેવું, અને હવે રસોઈને એવું કંઈક બનાવશું. પણ દિલથી થેન્ક યુ બધાને એટલો સપોર્ટ કરવા માટે. મેં કાલે પણ કીધું હતું કે તમારા બધાના સપોર્ટના કારણે જ અમે કંઈક આવું નવું છે એ લાઈફમાં આટલું મોટું વિચારી શકીએ છીએ. તો દિલથી થેન્ક યુ. અને આવી જ રીતે કમેન્ટ કરતા રહો. તમારી બધી જ કમેન્ટ અમે વાંચીએ છીએ અને તમે મળો ત્યારે તમને ખુશી થાય એટલી જ મેં આગળ કીધું એમ અમને પણ થાય છે. તો દિલથી થેન્ક યુ એન્ડ સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ વ્લોગ. બાય બાય બાય. કાલે એનિવર્સરી હતી તો બીજું તો કાંઈ સેલિબ્રેશન કરવાનો ટાઈમ મળ્યો નહીં, કારણ કે ત્યાં બપોર સુધી ત્યાં હતા. પછી અમે હવેલીએ ગયા અને એવું બધું કર્યું. અને મયુરને પણ થોડુંક વધારે કામ હતું, 2 દિવસથી બહાર હતા તો એ પણ સીધા નીકળી ગયા. પણ મારા કોન્ટેક્ટમાં એક દીદી છે કિરણબેન કરીને, કે જેમનો મને કોન્ટેક્ટ મતલબ વોટ્સઅપ કે ઇન્સ્ટાથી થયો હતો. અને એ બહુ જ સરસ ઉપલેટામાં દિવ્યાંગોની સંસ્થા ચલાવે છે, નાના બાળકોની. તો એમના વિડીયોઝને હું જોતી હોય તો કાલે મેં એમને કીધું કે આજે અમારી એનિવર્સરી પણ છે અને અમે કેશોદમાં નવા સોપાનની શરૂઆત પણ કરવા જઈ રહ્યા છે. તો આજે બાળકોને અમારા તરફથી સ્વીટ સાથે કંઈક સરસ જમવાનું છે એ હું તમને કહું એ પ્રમાણે આજે એમને બનાવી. અને એક મેં કર્યું કાલે કે ભાઈ આપણે બીજું કાંઈ ન કરી શકીએ, બસ દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરી શકીએ કે એટલા કાબિલ બનાવજો, એટલા સક્સેસફુલ અમે બનીએ કે અમે જરૂરમંદ લોકોની મદદ કરી શકીએ, કે કંઈક જેમને નીડ છે એના માટે કરી શકીએ. તો એમને જે ખુશી થાય એ વધારે મહત્વની છે. જેની પાસે છે એને આપવામાં કંઈ મતલબ નથી, જેની પાસે નથી અને આપો એ વધારે મહત્વનું છે. તો એ વિડીયો પણ હું આગળ રાખું છું. જય દ્વારકાધીશ. તો ભાઈ કાલ સાંજે મેરેજમાંથી આવીને જે મારી હાલત થઈ હતી ખરાબ,
કે આખું ઘરને મેં સેટી ઉપર બોલાવી દીધું કેમ કે મને ભાઈ ઊંધો ગેસ થઈ ગયો હતો એટલે એટલું માથું દુખતું હતું ને એટલું પેટમાં દુખતું હતું ને અને હવે પછી મમ્મી એક સુદર્શનની ફાકી ખવડાવી ને ભાઈ કડવી જેવી પછી હું થયું પણ હાવ રાતે તો આમ ગોટા વળી ગયા હતા અને આપણા ઘરે મેં કીધું હતું કે મહેમાન આવ્યા અચાનક કોના હારે ખબર નહીં હવે પૂગી ગયા મારી મોય પૂગી ગયા કાલ તો જો માયરા મંતવ્ય હીરો બધા કરે છે નાસ્તો તને ગેસ થઈ ગયો તો લે બહુ કરી વંદા મજામાં વંદા તો ભાઈ બધા કરે છે નાસ્તો હું કે માયરા લે ઈને ગેસ થઈ ગયો તો ગેસ ક્યાં થાય ઠીક આ ગેસ થઈ ગયો માં અરે અરે હું તું એ તો ચાલો ભાઈ ફટાફટ જઈએ કારખાને પછી આવીએ પાછા બપોરે તો ભાઈ જમવા આપણે આવી ગયા અને આ લોકો તો મારી મોર જમી લીધા હતા એટલે વિડીયો ઉતારવાનો કોઈ મતલબ નથી હાડા સ્વાર્થી લોકો થઈ ગયા અત્યારે સમાજમાં કલી કે આજે મારા ઉપર બધું છે તું વહેલો આવી જાય કે બોલો એટલે જમી લીધું રાહે ન જોઈ અને મહેમાન તો હોય જ એવા કે એની આરે જ હોય વંદા તું કે ધ્યાનમાં જ છે શું હાલે વંદુ તીએ જમી જ લીધું હતું ને હા હા વંદુ હે વંદા એમને કોઈ માણસની રાહ જોવાય કોઈ કાયમી ગયા હોય ને તો હા કલી હા એવું હા આજ ખરેખર ઘરમાં કોઈ નથી આ લોકો હેન્ડલ કરતા હતા એટલે હું ઘર માથે લીધું હતું આ લોકોએ આજે એમ એટલે રાહ ન જોઈએ આપણી તો વૃંદા કેટલા દી રોકાવું હા રોકાવાને સાચે ને કે હોઈ જાઉં અમારે પાંચ નથી જવાનું લગભગ જુનાગઢ તમારે કલીબેનને બતાવવા જવાનું છે જવાનું કલી આજ કે નહીં પરમ દિવસે સરસ ચાલો તો અત્યારે બધા સૂઈ જાય આ લોકોને તો શું કંઈ નહીં હવે 3-4 વાગે ઉઠશે શાંતિથી 1:30 થયા ઉપાધિ થઈ હોય નહીં કંઈ વાંધો મળીએ બપોર પછી ચાલો તો ભાઈ છોકરાઓ માટે નાસ્તો લેવો માયરા અને અમે બધા નાસ્તો લેવા ગયા હતા ને જો આ બધા કરે છે નાસ્તો માયો શું કરે નાસ્તો કરે જીયાંજ આ જીયાંજ આ નેપકિન લઈને શું ફરે હા છું અત્યારે કારખાને અને બસ થોડીક વારમાં જવાનું છે મારે ઘરે અને ત્યાંથી જવાનું છે જુનાગઢ અને આજે તો દર્શિકાની નણંદ પણ છે જોઈએ રોકાય કે નહીં કેમ કે કહેતી જતી રહેવું પણ બંસીને મૂકવા જવાનું છે આજે પણ એની પહેલાં જવાનું છે અમારે હોસ્પિટલે ઇમરજન્સીમાં જવું પડે એમ છે કેમ જવાનું છે શું કામ જવાનું છે એ હું નેક્સ્ટ વ્લોગમાં કંઈક થોડુંક ઇમરજન્સી છે એટલે જવાનું છે પણ એ આવશે કાલે તો ચાલો મળીએ કાલે અને હું વ્લોગ એડિટ કરી લઉં અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો